સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લાના જાફરાબાદના નાગેશ્રી ગામ નજીકના દુધાળા બ્રિજનો મુદ્દો ફરી ગરમાયો છે। સોમનાથ અને ભાવનગર નેશનલ હાઈવે ઉપર બનેલા બ્રિજમાં સર્વિસ રોડ ન બનાવતા લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે। વિરોધ અને વાદ વિવાદ વચ્ચે ખેડૂતોના પ્રશ્નો ઉગી નીકળ્યા હતા, જ્યાં આ સમગ્ર રિપોર્ટ જે છે તેને જાફરાબાદના દુધાળા નજીક સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ઉપર બ્રિજ બન્યો, પરંતુ સર્વિસ રોડ અને નિકાલની વ્યવસ્થા ઓછી પડી હતી। ચોમાસામાં 4-5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા, જ્યાં ખેડૂતોની ખેતી તેઓને પણ નુકસાન થયું હતું। ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા બાંધવામાં આવેલી ગટરો પણ ખોટી કામગીરીને કારણે નિષ્ફળ ગઈ હતી। ત્યારે દુધાળા બ્રિજ ઉપર એક પણ સ્ટ્રીટ લાઇટ પણ ચાલુ નથી, અને જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો। ત્યારે બ્રિજની નીચે મુકાયેલું મોટું જનરેટર પણ માત્ર દેખાવ પૂરતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ત્યારે ગામના ખેડૂતોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી, પરંતુ હજી સુધી કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી। આવે છે ને એનું કોઈ માપ નથી। એક પણ વિદ્યાર્થી બસ સ્ટેન્ડ સુધી બસ પોગે ને એવા રસ્તા નથી રહેવા દીધા, અને પોતાને હાઈવેના કોન્ટ્રાક્ટરોને ખબર જ નથી કે નાગેશ્રી ગામ ક્યાં છે, અને એ લોકોએ જે કર્યું છે અસંખ્ય ખેડૂતોના રસ્તા બંધ કરી દીધા છે। દુધાળાથી લઈને નાગેશ્રી સુધીમાં અસંખ્ય ખેડૂત એવા છે કે પોતાનું ટ્રેક્ટર કે પોતાના બળદ ખેતરે લઈ ગયા છે, અને આ એને જનરેટર મૂક્યું છે શોભાના ગાંઠિયા સમાન, બરોબર। એનો માણા હું આવે છે અને સ્ટ્રીટ લાઇટો તો બંધ છે। તો ખરેખર આ લોકો શું કરે છે? અને ગમે ત્યારે રજૂઆત કરો ત્યારે એક જ જવાબ કે આવતા મહિને થઈ જાય, આવતા મહિને થઈ જાય। આવું જ્યારથી ચાલુ। હું ગભરુભાઈ વલ્કુભાઈ વરુ દુધાળાનો નાગરિક બોલું છું। ખેડૂત તરીકે આ ભાવનગર સોમનાથ હાઈવે નું કામ હાલતા અમારા રસ્તા ખેતર જવાનું બધું ખોરવાઈ ગયું। ખોટા અમને લોલીપોપ આપીને કે અમે તમને નાળા મૂકી દેવું, રસ્તા વ્યવસ્થિત કરી દેવું, કોઈ ધ્યાન નથી ધરતું। તો સરકાર શ્રીને વહેલી બાબતથી કહેવા કે અમારી રજૂઆત સાંભળો। પેલા એને કહ્યું હતું નાળા મૂકી દેવું, પણ નાળા એને કઈ મૂક્યા નહીં, ખોટા લોલીપોપ આપ્યા, ખોટા લોલીપોપ આપી દીધા, ને અમારા પાક 5 વર્ષ નિષ્ફળ જાય છે। ખેતરમાં જવાતું નથી, ઢોલ લઈને કે કાંઈ ઢાંઢા હાથી ને કોઈ ધ્યાન ધરતા નથી, બરાબર। વિદ્યાર્થી આવે છે ને એનું કોઈ માપ નથી। એક પણ વિદ્યાર્થી બસ